જય દ્વારકાધીશ, વેલકમ ટુ ન્યૂ બ્લોગ. આજના બ્લોગમાં તમારું ફરી अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. એકવાર હાર્દિક સ્વાગત છે. આજના બ્લોગમાં આપણે સૌપ્રથમ નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા ને હવે આપણે જવાનું છે કોબડી ખાતે કામધેનુ ગૌશાળામાં. તો તમે બ્લોગને નિહાળતા રહેજો, કન્ટિન્યુ રહેજો. કામધેનુ ગૌશાળાએ પહોંચી ગયા ને બધા મિત્રો લાઈનમાં ઉભા રહી ગયા. કામધેનુ ગૌશાળામાં અંદર આપણને ગાડું બળદા વગેરે જોવા મળ્યું. ફાઇનલી કામધેનુ ગૌશાળામાં કામધેનુ ગાયના દર્શન કરી લીધા ને આપણને મળી ગયા ગોપાલભાઈ. ચાલો મિત્રો, આપણે ફાઇનલી કામધેનુ કોબડી ધામે આવી ગયા છીએ અને આપણે મંદિરે દર્શન કરી આવી નાસ્તો કરવા જઈએ. ઘૂંસાય નહીં તો અર્જુનભાઈ બગબાટી બોલાઈ દેવાની ને. બોલતો ખરા. આવી જાવ મિત્રો, શરૂ કરી દો. મિત્રો આપણે પહોંચી ગયા છે કોબડી ગૌશાળામાં. તમે જોઈ શકો છો કેટલી ગાઉ છે, જોવો એકવાર નજર મારો. ફાઇનલી કાવડી ગૌશાળામાં બહુ મોટી ગૌશાળા છે અને ઘણું બધું અહીંયા જોવા જેવું છે. હું કે અર્જુનભાઈ બરોબર, હા ગાવું જોઈ લો. જુસ્સો હોવો જોઈએ, આ દેશ માટે હોવો જોઈએ. સ્વામી વિવેકાનંદ જયંતિ આપણે આજ ઉજવીએ છીએ. તમે નીકળશો ને એટલે તમારા વિરોધ કરનારાઓ બહુ હશે, તમારો વિરોધ કરનારા હશે, પણ સ્વામી વિવેકાનંદ એવું કહેતા, એને મને આદર્શ માનો છો. એટલે વિવેકાનંદ એવું કહેતા, તમે જે રસ્તે જાઓ અને કોઈ સામું ન મળે તો પાછું વળી જવું જોઈએ, રસ્તો ખોટો હશે. તમે કોઈ કાર્ય કરો, તમારો વિરોધ કોઈ ન કરે તો માની લેવાનો આપણે ખોટું કામ કરતા હોય, સાચાનો વિરોધ થાય અને ચાલજો. તમે આ દેશમાં જન્મ્યા છે, કઈક દેશ માટે હોવું જોઈએ ને. આપણને અંદરથી થનગનાટ તો હોવો જોઈએ કે વેવલા બની જીવવું હાવ. ભગતસિંહ ઝાંસી માતા કી જય, ગૌ માતા કી જય, વંદે આમ સ્વામી વિવેકાનંદ જેવું વ્યક્તિત્વ જન્મવું જોઈએ તો આ દેશ બચશે બાપ.
આ દેશ કોઈ સામાન્ય નથી, આપણને ગર્વ હોવો જોઈએ આ દેશમાં જન્મા છીએ। ये बंधन की भूमि है, अभिनंदन की भूमि है, अर्पण की भूमि है, तर्पण की भूमि है। इसका कंकण कंकण शंकर है, इसका बिंदु बिंदु हमारे लिए गंगा जल है। हम जिएंगे तो भी भारत के लिए और मरेंगे तो भी भारत के लिए। और मरने के बाद गंगा में बहती हुई हमारी अस्थि को कोई कान लगा के सुनेगा तो एक ही आवाज आनी चाहिए, भारत माता की। આ જુસ્સો લઈ નીકળજો તમે, તો ખરેખર આ દેશ માટે જે વિશ્વગુરુ બનાવવાના સપના છે, આ દેશને તમારા પર ગર્વ થશે કે આવા યુવાનો આ દેશમાં સૌથી વધારે યુવાનો છે। પૂરો થઈ ગયો ને ગાય માતાને જોઈને નીકળી ગયા આપણે ઘર બાજુ। આપણે કામધેનુ ગૌશાળાની મુલાકાત લીધી, આપણે NSS નો પ્રોગ્રામ પણ કમ્પ્લીટ કર્યો અને બહુ ખરેખર બહુ મજા આવી। ગૌશાળા બહુ ખૂબ વિશાળ છે અને ત્યાં આપણને ઘણી બધી ગાયોને અંધ સેવાઓ કરે છે અને ખરેખર આપણને મજા આવી। તમને પણ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં।